તો જો એમ વિશ્વાસ કઈ કઈ બાબતમાં, તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે વિષયનું સુખ તે કરતા આત્માનું સુખ અધિક, ને તે કરતા પરમાત્મા સુખ એથી અધિક. જો એમાં વિશ્વાસ. એટલે આ બાજુ તમે મૂકી, આ બાજુ દોટ કરો. તો ઓલા તેલ જમીનમાં નીકળે ને તેલ, તો આપણે શું કરીએ છીએ? આપણે જાતે કંઈક ખોદવા લાગતા નથી. ઓલા એના જે નિષ્ણાત હોય ને એને ભાઈ અહીં જુઓ જાય, તપાસ કંઈ તેલ છે, એ શોધી, હા ભાઈ અહીંયા ખોદો. હવે જાતે તો ગમે ત્યાં. એટલે જો આ લોકો કહે છે ભાઈ વિષયમાં સુખ નથી, એના કરતાં આમાં વધારે છે. ભાઈ વિષયનું સુખ છે ને ભાસ છે, આભાસ છે નહીં. હા, અને એ તો આપણે સમજાય એવું છે. રેલના પાટા વચ્ચે તમે ઊભા રહો, 1 માઇલ ઉપર તો રેલના પાટા ભેગા થતા દેખાય કે નહીં? બોલો, આ તો અનુભવ છે કે નહીં? પણ સાથે આ અનુભવ છે કે નહીં કે ભેગા થાય છે? તમે નિશાન રોપો કે આટલે છે, ત્યાં મકાન છે, ત્યાં પાટા ભેગા થઈ ગયા, એટલે આપણે ચાલીને જઈએ ત્યાં તો પોરા થઈ ગયા, દેખાયા કરે ભેગા. અહીંથી ઠેઠ બોમ્બે સુધી તમે ચાલ્યા જાઓ ને, ભેગા 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 ભેગા, પણ ભેગા થતા જ નથી. આ વિષયમાં સુખ 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 નથી. હા બસ, ચોખ્ખી વાત છે. હા, બધા કિંગ સોલોમન વાત કંઈક 1400 રાણીઓ હતી, 1000 નહીં 1400. અને રોજ 150 રતલ સોનું આવતું એના ખાંડમાંથી રોજ. એના આખા બધું ટેબલ ખુરશી બધા સોનાના, નક્કર સોનાના, ખાલી ઉપર ખાલી પતરું ચડાયેલું નહીં, સોનાનું નક્કર સોનાનું સોલિડ. આમ 2-5 મણ સોનાનું ટેબલ ખુરશી એ રીતે. અને એ રીતે 1400 રાણીઓ, અને બધા માટે મહેલ ને આવડ્યું. અને તો 4 વખત આપઘાત કરવાનો પ્રયત્ન કરેલા એને. આ તો કિંગ સોલોમન વાત મનાય કે હમણાં એલ્વિસ પ્રેસ્લે, તમારે હમણાં એને આખું પશ્ચિમનો સંગીતનો ઢાળો બદલી નાખ્યો, આખું નવીનતા લાવી દીધી પશ્ચિમના સંગીતમાં. એને એક ગાયન બહાર પડે તો 125 કરોડ રૂપિયા મળે એક ગાયનના. તો એક ગાયન તો રમતા ઉઠતા બેસતા બનાવી નાખે. હા, અને કિશોર તો ભગવાન, એ નીકળે કિશોર લાઈન લાગે રસ્તામાં 2 બાજુ. કિશોરનો ભગવાન કહેવાય. અને તો 46 ઉંમરે આપઘાત કર્યો ને. લો, આટલા સુખ ના આવ્યું. જેના માટે આપણે પ્રયત્ન કરીએ. આપણે માન માટે, આપણે કીર્તિ માટે નથી પ્રયત્ન કર્યા, પૈસા માટે, સત્તા, બધું જ હતું આની પાસે. અને લાખ ઘણું હતું. સુખી થવા માટે ત્યાં એક મોટર, એક મકાન, એક સ્ત્રી જોઈએ સુખી, એવું તો લાખ ઘણું હતું આને પાસે, તો આપઘાત કરે છે. કેમ મનાતું નથી આપણને? કેમ સમજાતું નથી? કોઈ નામ સાફ કરે, ખાલી વાત સામે તો મનાઈ જાય છે. આમાં નથી મનાતું. આ મોહ આને કહેવું. સમજાય છે, દેખાય, પણ છતાંય એ છેડો મૂકતા નથી, એ મોહ. હા, તો જે આ બધાના, એટલે તો ભાસ છે, વિષયમાં સુખ નથી પણ દેખાય. આ સ્વામી બીજી વાત કહે, ચાલો કદાચ છે સુખ, કેવળ ભાસ નથી, થોડુંક તો કંઈ અંદર આધાર છે. 2 પાટા તો છે, ભલે ભેગા નથી થતા, દેખાય ભેગા, પણ 2 પાટા તો છે ને. તો ધારો સુખ છે, તો સ્વામી શું કહે છે? વિષયમાં દુઃખ જાજુ, સુખ થોડું. હા, બરાબર. સંતે કહ્યું ને, સંસાર છે સુખ દુઃખનો દરિયો. પ્રભુ સાહેબ કે ના, દુઃખનો દરિયો, સુખ દુઃખનો દરિયો નહીં. સુખ દુઃખનો તો 50-50% થઈ ગયા. દુઃખનો દરિયો, 1% સુખ, 99% દુઃખ. તો જે કંઈ આ છોકરાઓ ભણે છે, કેટલી મજૂરી કરે છે, રાતના લેમ્પ બારે 20 વર્ષ સુધી ભણે, ડિગ્રી મેળવે, પછી નોકરી તે મુઠ્ઠી દાણો ભેગો થાય.
નથી દુઃખનો ઢગલો નથી, સુખ કેટલું? બોલો, રાંધવામાં 3 કલાક, જમવામાં 5 કલાક, નથી દેખાતું? સુખ છે પણ કેટલું? દુઃખ જાજુ. એટલે સંતો એક ભાગવતમાં પ્રસંગ બતાવે. એક માણસ છે ને એક વળવાઈ, 2 વળવાઈ પકડીને લટક્યો છે, વચ્ચે મધનો પૂડો છે, એમાં એક ટીપું 1 કલાકે 1 ટીપું પડે મધ, 1 કલાકે. એને 1 કલાક સુધી જો બંધ રાખે ને ટીપું પડી ગયું તો, કારણ કે પછી આમ કહીને અંદર હાથ છૂટા જ નથી ને, જ્યાં પડ્યું ત્યાં પડ્યું. એ મોઢું એકદમ ખુલ્લું જ રાખે, આમ બહાર જાય નહીં. અને નીચે કૂવો છે, મગર મોઢું ફાડીને બેઠો છે. એ એનું નિશાન છે. જેમ બોલો મધનું ટીપું જોઈએ છે, મગર આને જ જુએ છે. આ એનું ટીપું મગરનું. અને 2 વળવાય છે ને, ધોરાને કાળા ઉંદર એને કોતરે છે. વળવાય 2 વળવાય છે ને, કાળો ઉંદર એને કાપે છે, આ ધોર ઉંદર કાપે. દિવસ ને રાત 80 વર્ષ સુધી ઓલા કોતરે, વળવાય કપાઈ ને પડે નીચે, મોત. આખું પણ કેટલા માટે? એક મધના ટીપા માટે આટલું સુખ છે બધું, પણ કેટલું દુઃખ, કેટલું લટકી રહેવાનું. એક તો આટલું જોખમ દેખાય છે બધું. તો જો સ્વામી કે દુઃખ, અને પછી સ્વામી બીજી વાત કરી કે સુખમાં દુઃખ જોવું ને ઝાઝાનું કામ નહીં. સુખમાં દુઃખ જોવું તો 4 બાજુ જોતા. અમને વાત કરી, તમને લટકે છે. સુખ જેવું લાગે છે બધું, પણ દુઃખ ન રહ્યું, દુઃખથી ભરેલું છે, ક્યાં દેખાય છે? એ ઓલું સુખ દેખાય બધું, મધનું ટીપું. બેન કાંઈ દેખાતું ને, આટલી તકલીફ કઈ. 1 ટીપા એટલે વસૂલ, આટલું બધું દુઃખ વેઠ્યું. એવું છે. પછી સ્વામી બીજી વાત કરી, આ સુખ છે એમાં શાંતિકારક નથી, અશાંતિનું કારણ દુઃખનું કારણ છે. ચલો વિષય ભોગ્યો તમે, પણ પછી સંતોષ નથી અને દુઃખથી ભરપૂર છે. સ્વામી ઓલા યોગી આપા વાત કરતા ઓલે હાંડિયાના, એક પેલો તમારો ભરવાડ હતો, પછી એને ગામમાં રહેતા હતા, પણ એના જે ભાઈબંધ હતા એની દુકાન શહેરમાં હતી. તે કદાચ ચડી ગયો ત્યાં દુકાને, તો એટલે આ શું છે? એટલે ગુલાબજાંબુ હતા. આ શું છે? બોલો સમજી ગયો કે જો આને ચખાડશું ને તો આખું બધું સાફ કરી જશે. અને ઓલા મારે ઓર્ડરના છે ઓલા શેઠના, કે તું કાલે આવજે, કે કાલે ચખાડીશ. બોલો કાલે આમ કરતો આવ્યો. પછી આને શું કહ્યું, પેલા આપણે ઊંઠના લીંડા હતા ને, બધાને ગુલાબજાંબુ દેવા દેખાય, બધાને ગુલાબને ચાસણી બોળી રાખેલું બધું. ઓલા એને 1 આપતો જાય ચાસણી, પણ ઓલો સાથે ઓલું ખાઈ જાય લીંડો. તો આટલો ખાઈ ગયા. તો કેવું લાગ્યું? ઢોપ. પાછળ કે હાંડિયા લીંડા જેવી વાસ આવતી હતી. ઓલો મનમાં વિચાર બધું એ જ છે, ખાલી વાસ આવતી નથી, એ જ છે આખું. 90% ઝબકારી ગયો તો લીંડા, 10% ચાસણી. સ્વામી કહ્યા એ જગતમાં આવું જ છે બધું, હાંડિયાના જેવું છે બધું. અને ઓર્ડરનો માલ આ છે. હા, ભગવાનનું સુખ, અસલી સુખ. એટલે અને જગતમાં છે ને સંતો કંઈ થતું જ નહીં, ક્યારે કોઈને સંતોષ ના થાય. બધા 5 ફૂટ 4 ફૂટની ચાદર હોય તો મોઢું ઢાંકવા જાઓ તો પગ ઉગાડે, પગ ઢાંકવા તો મોઢું ઉગાડે, મચ્છરા કરડે, ઠંડી લાગે. સંસારનું એવું છે, ક્યારે પૂરું કોઈ થયું બન્યું જ નથી, અધૂરું જ રહે.